બીજી તરફ જૂનાગઢ ગીર સોમનાથના સાંસદનું મુખ્યમંત્રીને પત્ર। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન, મગફળી, સોયાબીન સહિતના પાક તથા ઢોરના ચારા બગડ્યા છે। સાંસદે વળતર માટે તાત્કાલિક આર્થિક સહાય પેકેજની માંગ કરી છે। સરકારને વહેલી તકે નુકસાનીનું સર્વે હાથ ધરવાની જે વિનંતી છે કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તે બાબતે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે। જણાવવા માંગીશ કે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। મગફળી, સોયાબીન સહિતના પાક તથા ઢોરના ચારા બગડ્યા છે। સાંસદે વળતર માટે તાત્કાલિક આર્થિક સહાય પેકેજની માંગ કરી છે। સરકારને વહેલી તકે નુકસાનીનું સર્વે હાથ ધરવાની જે વિનંતી છે તે પણ કરવામાં આવી। તો આ મામલે અમારા સંવાદદાતા જગદીશ આહિર ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। જગદીશજી, જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ દ્વારા હાલમાં મુખ્યમંત્રીને પત્ર લખાયો હોવાની વાત સામે આવી છે। શું છે સમગ્ર હકીકત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે સાંસદે લખ્યો પત્ર। ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના વ્યાપક નુકસાનના હિસાબે થયું નુકસાન। જી જગદીશજી, હાલો, કઈ ચોક્કસ માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે? ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના વ્યાપક નુકસાનના વહેલી તકે નુકસાનીનું સર્વે કરી અને વળતર આર્થિક સહાય મળે એવું પેકેજ જાહેર કરવામાં આવે તો લખ્યો છે પત્ર। જગદીશજી, સાંસદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પત્ર તો લખવામાં આવ્યો છે, આ મામલે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા છે કે કેમ? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો હજી તો કોઈ જાણવા મળે, વધુ માહિતી મળેલ નથી। જી જગદીશજી, માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢ ગીર સોમનાથના સાંસદનો મુખ્યમંત્રીને પત્ર। જણાવવા માંગીશ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। મગફળી, સોયાબીન સહિતના પાક તથા ઢોરના ચારા બગડ્યા છે। સાંસદે વળતર માટે તાત્કાલિક આર્થિક સહાય પેકેજની માંગ કરી છે, તો સરકારને વહેલી તકે નુકસાનીનું સર્વે હાથ ધરવાની વિનંતી કરવામાં આવી।